ઓલ્ડ રસોડું હોય ને આમ થોડુંક મોડિફાઈ કરી નાખ્યું ઓલ્ડ રસોડાને. શું ઓફિસ હે ને કેટલી ઓફિસ થઈ ગઈ રેડી. તો શું થયું પાય વાવાઝોડું અચાનક જ તે આમ આવી ગયું ને તે ફૂલ વાવાઝોડું આવી ગયું. જય મસાડી મેળીમાં સ્વાગત છે તમારા મારા નવા બ્લોગમાં. અને આજે આપણે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે રાતે 11:30 થઈ ગયા. પોણા 12 એટલે પોણા 12. અત્યારે બ્લોગ સ્ટાર્ટ કરવાનું કારણ શું તમને ખબર છે? શું થયું પાય દો ભાઈ અને એમાં હા તો હા જો એનો ફોન બચી ગયો. અને ભાઈ એમાં થયું એવું કે અમે ને ઉપર ધાબા પર સૂતા હતા તો વાવાઝોડું અચાનક જ તે આમ આવી ગયું ને તે ફૂલ વાવાઝોડું આવી ગયું. અને એમાં પવન એટલો બધો આગળ માંડ્યો ને તે ફાયરનો ફોન ત્યાં ને એમ તો કહું ઘા કરી નાખ્યો. આમ ફોન આખું ગાડલું હોય ને ઉડી ગયું અને એનો ફોન ત્યાં બચી ગયો ને અહીંયા ત્રીજો માલ જ કહેવાય ને. તો ભાઈ ત્રીજા માળ ઉપરથી હેઠા પડે એવી રીતે થયું બોલો. અને અત્યારે ને વાવાઝોડું પતી ગયું ને પછી અત્યારે વરસાદ ચાલુ થઈ ગયો. તમને વરસાદ દેખાડું કેવો હોય. અમારા ગામ રાયપુરમાં જો વરસાદ આવવા માંડ્યો હોય. આટલું ક્લીન નહીં દેખાય બાકી આવું દેખાય જો અત્યારે હાલ જોઈ લો. વીજળી બધું કડાકામ મારવા માંડી છે. તડાકાન પડાકાન ગાજવા માંડ્યો. હવે થોડો ગાજે અત્યારે આ બાજુ જો. અને વરસાદ ફૂલ હે. કોકના તો પતરા ઉડી ગયા એવું બધું થવા માંડ્યું. પતરા બધું ઉડી ગયું. જો ગાજવા માંડ્યો અત્યારે મસ્ત જો હા નૂકવું પડે પાયલને અત્યારે. કેમ કે થોડીક વાર હે ને આપણે વિડીયો તો વાસટ આવવા માંડી. કેમ કે હે ને વિડીયો બનાવવામાં હે ને આમ બાયને આપણે જાળી ખોલી ને એમાં તો વાસટ એટલી બધી આવી કે હું પલ્લી કે જોઈ લો આ બધી છે ના એટલે ઓ આ બધા આમ જો કચરું આવી ગયું ભાઈ. આજે આ પહેલા વરસાદમાં એકદમ ના નવાય નાખે બાકી છે ને પહેલા વરસાદમાં ના નવાય સાચું નવાય. પહેલા વરસાદમાં ના નવાય એમ તો ઉપર છે ને આમ એવું નહીં પણ તોય આમ કચરું નાખે નહીં પણ તોય આમ બીજા વરસાદમાં નાવાનું આપણે બરોબર છે. અત્યારે હે ને વરસાદ એવો જ પડે બાકી અત્યારે ને વાવાઝોડું છે ને એકદમ હારે હે ને એટલે ના નવાય. કેમ કે પતરા ને એ બધું ઉડીને આવે ને તો ખોટું આપણને વાગે ને એવું બધું થાય એટલા માટે બરોબર. પછી બીજા વરસાદે આમ વાવાઝોડું પવન એવું કંઈ ના હોય ને ત્યારે નાવાનું. ગુડ મોર્નિંગ. મસ્ત મજાની સવાર પડી ગઈ છે ને વાગ્યા છે ભાઈ 9. અને અત્યારે જો મસ્ત મજાનો ભાઈ તડકો અત્યારે નીકળી ગયો ફૂલ તડકો. કાલે તો ને અચાનકથી ને આમ વખત બદલ દિયા જજ્બાત બદલ દિયા એવી રીતે થયું હતું. કેમ કે એટલું વાવાઝોડું આવતું હતું ને તો વાત પૂછો માં. અને અત્યારે જો મસ્ત મજાનો ભાઈ તડકો નીકળી ગયો હોય જોઈ લો કેટલો બધો તડકો. અને આ બધે ભાઈ વાવાઝોડું આવ્યું હતું ને તો આમ કચરો એટલો બધો પડી ગયો હતો. એકવાર આપણે વિડીયો બનાવ્યો હતો બ્લોગ એમાં એનાથી ઓછું હતું પણ નહોતું ખરું. ચાલો હું તમને મસાણી મેળીમાં દર્શન કરાવી દઉં પહેલાં. જય મસાણી મેલડીમાં. પેલા ઘરે છે ને બાવલામના ઘરે મકાન ચાલુ હોય ને બનવાનું અને હજી ના હે ને આપણે શું કહેવાય ઇન્ટરમાં આવે એટલે કે આપણે આ સાડલી અત્યારે છે ને એવી રીતે હજી સાડલી જ ભરાઈ છે અને ધાબુ ભરવાનું બાકી છે. અને તે છે ને બાવલમને ઝૂંપડું બનાવીને રહેતા હતા. હવે છે ને કાલે વાવાઝોડું આવે ને તો ખબર નહીં શું થયું છે અહીંયા. કેમ કે ઝૂંપડું હતું કદાચ પવન એટલો બધો આવ્યો હતો ને કે કદાચ શું થયું હોય. તો ચલો આપણે ત્યાં જઈને ને જોઈશું શું થયું હોય. અને હજી એનાથી પહેલાં આવ્યું હતું પણ કંઈ થયું નહોતું પણ અત્યારે તો થોડુંક આવ્યું હતું. કંઈ થયું નહીં પણ તોય આપણે ને જોઈ આવી શું થયું હશે એટલું થયું બરાબર છે. અને ઘર કેટલું બન્યું હોય ને એ આપણે જોઈ આવી. તો ચલો તમને પણ બતાવીશ શું થયું ને શું નથી થયું. તો ચલો વિડીયોમાં તમે બન્યા રહેજો. અત્યારે જો આપણે આવી ગયા બાવલામના ઘરે ના એ જો આવું થયું કંઈ નહીં. ક્યાં હું તાર બાવલા બેઠા રાખી રહ્યા અમે ધાબા પર હતા ને તો વાવાઝોડું અચાનક આવી જો ઓલું ગાડલું નહોતું તમારું એ લઈને હું ઉતરતો હતા હું ઉડી જાઉં હંગત ગાડલા હારે
જો આટલું બધું પલ્લી ગયું. લે લાંબો હાથ કરી દીશે ઉતાઈ લઈ ગયા. ચા બનાવો બાવલો અમને. હજુ કગલું આલું આ નકશા જેવું બનાવી નાખ્યું. અડધું કોરું ને અડધું અડધામાં દરિયો અડધામાં જમીન. અત્યારે તો હું આવી ગયો અમારા ઘરે અને બાવલામનું ઘરે આમ જો બધું યાર પલ્લી ગયું હતું અને ઘર બનવાના ને આમ થોડું આપણે શું કહેવાય સારલીને એવું ભરી ગયું હતું અને ઉપર હવે હે ને 10 જેવા થર લેશે ઈંટું ને અને પછી આપણે ઉપર ધાબુ બનાવવાનું ચાલુ કરી દઈશું. પણ હજી તો હે ને 5 દિવસ વાર લાગશે, 5-6 દિવસ. અને એમાંય હવે તો વરસાદ ચાલુ થઈ ગયો છે. તો આવું બધું છે. હવે જલ્દી થઈ જાય તો સારું, કેમ કે એમને રવાનું પ્રોબ્લેમ પડી જાય. વરસાદ ને બધું આવે ને એટલે એમને બધું અત્યારે તમને જોયું કે આ જેવું થઈ ગઈ હતી હાલત. અને અમારે છે ને અત્યારે જો આ બધું અત્યારે ખાલી હતું. અહીંયા વરસાદ આવતો હતો રાતે અને અહીંથી નહીં તે આવે, આ બાજુથી આવે તો આ બધું જો પલ્લી ગયું. અત્યારે ત્યાં જો પાણીના બધું ભીનું ભીનું છે બધે આવું હોય. તો અમારે તે આટલું કમ્પ્લેટ છે ને તો તે અમારા ગોદડા આ બધું જો અત્યારે ને ફૂંકવા થોડું થોડું મૂક્યું હતું. આ થોડું થોડું હુકાઈ ગયું હોય, બાકી આ પલ્લી ગયું. જો બાકી બીજા ગોદડા પ્યાન હુકાય છે એ પલ્લી ગયા હતા બધા. અને એવું બધું હતું અમારે તે પલ્લી ગયું. આટલું હતું કમ્પ્લેટ તો તે અમારે પલ્લી ગયા બધા ગોદડાને એવું આવું થયું. કેમ કે કાલ વરસાદ જ એવી રીતે આવ્યો. આવડી તાંપા તો આ બાજથી વરસાદ આવતો એટલે આ બધા તો પલ્લી જ જાય. આવું બધું જોવાનું બહુ પલ્લી ગયું. અને એમાં બાવલામને તો ઓલો ઝૂંપડું બાંધીને હતો એટલે એવું હાવ ખરાબ. કેમ કે ઘર બને એટલે આપણે તો બનો જે કારીગરો હતા અહીંયા એ કારીગરોના તે ઘર આમ બધું કઈ રીતે બેઠા હોય બધા એવું હતું બધું. એવું થયું બોલો કાલે. હવે જલ્દીથી એમના ઘર બની જાય ને તો સારું છે. જેમ કે મનીષ એમના તે ઘર એમને તે એવું હતું. બધાય ખાટલા પર બેઠા હતા અને અમે ત્યાં ઉપર ધાબા પર હતા ને તો અમે ત્યાં નીચે આવ્યા ને ત્યાં તો બધું અહીંયા તે અમારા મમ્મી પપ્પા બધા અહીં હોતા હતા. એમને આ પલ્લી ગયું. આવું બધું થયું. અત્યારે વાગ્યા છે 11 અને અત્યારે હું ને સૌરભ જોશીનો બ્લોગ જોઉં છું મસ્ત મજાનો. તો ચલો હું પહેલાં જોઈ લઉં અને પછી એના સૌરભ જોશીનો બ્લોગ જોઉં ને એટલે મને આમ હિંમત આવે કે ના હું બ્લોગ બનાવું એવું હોય. અત્યારે જો અમારા શેટી છે ને તૂટી ગઈ હતી. તૂટે એટલે કે પાટિયાવાળા જો નાના મેં કાઢ નાખ્યા હતા. હા પેન્સિલ હા આ પેન્સિલ ધોળી છે. હા આ કલર છે નહીં ચાલા એવી આ ગુલામની જોડે છે નિશોડીમની જોડે. પેન નહીં પેન લે ચાલશે તમારા. હે ને આ ધોકા મેં હે ને નવી હતી ને છે તમે ધોકા નાના કરી નાખ્યા હતા ઘસીને. તો અત્યારે જો હે ને ભલાભાઈને બોલાયા તો હવે હે ને માપ લઈને કરવાનો છે ભાઈ કમ્પ્લેટ સેટી. કેમ કે હા ને અહીંથી વળી જાય છે. દબાવ લેતા હું ટેપ 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 લાય તો આમ લોક થઈ જાય ને એવું કરી નાખજો. લાલ આપું લાલ પેન દેખાય. જોઈ જવો તો માપી જવો. 29 થાય તો દબાવું નહીં એમ આય દબાવવું પડશે તો પણ પેન્સિલ લાવી હા તો રહો પેન્સિલ લેતા મારો પપ્પા હવે ને એ સફેદમાં મને સફેદ લાવજો, કાળા લાવજો કાળા. ચાલો તો કો બની ગયો. સોલો પડશે થોડોક ને. આ તો ઓલો
હા કિનલી વીઆઈ નું કાર્ડ લીધું હોય ને એનું. હા ફાઇનલી આપણે શેટી હે ને કમ્પ્લીટ થઈ ગઈ. જો આ નવા ધોકા નાખ્યા મસ્ત, કેમ કે અહીં મેં હે ને ટૂંકા કરી નાખ્યા હતા, એટલે પાછા આવવાના નવા લાવીને અને પાછા કરાયા મિસ્ત્રી જોડે. અને મસ્ત મજાની ભાઈ શેટી આપણી થઈ ગઈ. અને શેટીમાંથી હે ને કેટલો બધો સામાન નીકાળ્યો. તમને બધા આમ લાગે ને કે શેટીમાં સામાન એટલો હમાતો હોય છે, બાકી અત્યારે સામાન જુઓ તમે. અહીંયા બધો ઓશિકા, આ તો સાડીઓ, બાકી અહીંયા હા બધું. અને આ શેટીનો આ પછી આ બાજુ જોઈ લો કેટલો હતો, કેટલો બધો સામાન આવી ગયો. હવે હા ને પાછું હવે આમાં ભરી દેવાનું. અને હવે હા ને શેટી કમ્પ્લીટ થઈ ગયા ને એટલે કમ્પ્લીટ બધું ભરી દેવી પહેલાં પછી મળ્યા, બરાબર છે. ફાઇનલી આપણી હે ને શેટી કમ્પ્લીટ થઈ ગઈ હે ને, બધું પાટિયા બધું સામાન બામાન બધું મસ્ત જોઈ લો કમ્પ્લીટ. હવે આમ ફિનિશિંગ લાગે એકદમ, આમ થઈ ગયું ને પાયલ, ફિનિશિંગ લાગે ને હવે તો જોઈ લો. નકર હે ને અહીંયાથી પછી વળી જતી એટલે વળેલી જ હતી. અને અહીંયા ગમે તે કોઈક મહેમાન આવે ને બેહન એટલે સીધા અંદર હે ને, એટલે ઠક થાય પણ તોય આમ પાટિયા ખસી જાય કે નહીં. પત્રો લેવા માટે આપણી એડિટિંગ રૂમ હતી એવડી હે ને અત્યારે થોડીક સર્વિસ કરવાની છે, તો એટલા માટે હે ને પતરું એવું લેવા જોઈએ. પતરું એકવાર તો લઈને આવ્યા, પછી ફરીતા એકવાર પતરું, એક હંગાત બે પતરા ના લેવા છે એવું થયું. તો અત્યારે તો હે ને હું ને મનીષભાઈ જવી જોઈ લો પત્રો લેવા માટે વાયના. ચલો વિડીયોમાં બન્યા રહેજો, પછી આપણે એડિટિંગ રૂમ કેવી થઈ લાગે એ તમને બતાવી, બરોબર છે. તો ફાઇનલી જો આપણે પતરું લઈ લીધું હોય ને હવે નીકળીએ. હાલ હા ચલો હવે નીકળીએ. આપી દીધા ગાડી પાછી મારી, તમે તો આપી દો, ખોટું બાંધીને લઈને નીકળી જવાય ને. ફાઇનલી જો પતરું હોય ને આવ્યો તા તો મૂકી દીધું હતું. અને મસ્ત મજાની રૂમ થઈ ગઈ આપણી એડિટિંગ વાળી રૂમ. આ ઓલ્ડ રસોડું હોય ને આમ થોડુંક શું કહેવાય મોડિફાઈ કરી નાખ્યું ઓલ્ડ રસોડાને, જોઈ લો મસ્ત મજાનું હે ને. શું ઓફિસ હે ને કેટલી ઓફિસ થઈ ગઈ રેડી. હાલ ફેર અહીં રાખવાનું ગેસ અહીં અને યા નીચે ઉપર ખોડો કા થઈ જાય એમ. કાગળિયા કરતા હવે કમ્પ્લીટ લાગે જો હે ને, કાગળિયા નાખી દઈને કરતા સારું લાગે. એક જ તે પડી ઓલી એક ઘાસ આવે ને એક તે અસર પકતા હે 5000 ના થઈ ગયું 5000 ના આવ્યો છે ને તારો પર કઈ કાઈ કાગળિયાનું આ કરી લાવવાનું હો. હા એટલે થઈ જાય કાગળિયાનું ને કાગળ લેતો આવી. હા એટલે ને આ બધી આમ ઢળક તો પાડી દેવાનો અને એટલે છેડા બાંધી દેવાનો એક ઈટડો એક ઓલું લાકડું અહીં મૂકી. હા અમે આયા વરસાદ પડશે ને અહીંથી અહીંયા પરિવાર છે હા ગેસ આટલા અડતા કરે આગું જવા દીધું. ગેસ અડતે સારું છે ભલે અહીં પડતો શું વાંધો વરસાદ. ના ના ગેસ ઉપર પડે ને કોટલી આંચી નામ તો બાંધી દેવાય. હો ગેસ ઉપર પડે ને પાણી ચા બનાવતા હોય ત્યાં. હા એવું થાય ના કાલે જો હમ ગોઠો છે ને એટલે ગેસનો બાટલો એટલે કહી દઈશ. હા એવું કરવાનું. ઓલી ગેસ અહીં પર ઓરવાઈ કાલે જો હમ ગોઠો છું. હા તો એવું જ કરે ને નકા સિમેન્ટનું ઓલું નાખી દઈશ એટલે પાણી આવું એને પાઇપ જશે એક માટલીને ભેળું અને એ સરસ પથરો મૂકી દેવાનો ઓફિસ. હા એટલે તાર ખા ને હવે અત્યારે વાગ્યા 7 ને આપણે કરી લીધા મસાણી મેળીમાં દીવા. જય મસાણી વાળી
ફાઇનલી અત્યારે વાગ્યા 8:30 અને મસ્ત આપણે ખાઈ લીધું છે અને જમીન અને તરત જ તે આપણે છે ને અત્યારે બ્લોગ થોડોક હમણાં જમવાનું ને એવું તો આપણે ડેલી ના બતાવી. બાકી કંઈ નહીં, ચલો આપણે આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ. આશા છે કે તમને આજનો બ્લોગ ગમે છે. ગમે તો લાઈક કરી દેજો, વિડીયોમાં નવા ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી દેજો. મળશે હવે કાલે નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. બાય.